જેના પરિવારમાં કલહ રહેતો હોય, કજિયા કંકાસ કાયમને માટે રહેતા હોય, ધનહાનિ રહેતી હોય, પૈસા ટકતા ન હોય, રોગ ક્યારેય પરિવારમાંથી દૂર ન થતો હોય, કોકને કોક બીમાર પડ્યું હોય, તો કલહ, ધનહાનિ, રોગ બાધા વગેરે જે કાંઈ પરેશાની હોય એ તમામ પરેશાનીઓથી મુક્ત થવા માટે એક પ્રયોગ એ પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે. તમારા ઘરમાં એક મોર પંખનું ઝાડુ રાખો. મોર છે એ નિષ્કામનું પ્રતીક છે. મોર પંખની પીછે મોર પંખનું ઝાડુ ઘરમાં રાખવું. ઘર મંદિર હોય એની સફાઈ મોર પંખથી કરવી. અને એમ ઘરની મંદિરની સફાઈ કર્યા પછી એ મોરપંખ તમારા ઘરમાં જેટલા કમરા હોય, જેટલા રૂમ્સ વગેરે હોય એ બધી જગ્યાએ એને છંટકાવ કરી દેવો, ત્યાં જરાક છાંટી દેવું. શું કામ? કારણ કે એ મોરપંખમાં ભગવાનની ચરણ રજ એમાં આવી જાય છે. આપણે એનાથી સાફ શું કર્યું? ભગવાનનું મંદિર સાફ કર્યું. એટલા માટે ભગવાનની ચરણ રજ તમારા ઘરના તમામ ખૂણામાં જ્યારે પડે ત્યારે એને લઈ ઘરમાં જે કાંઈ તકલીફો હોય, મુસીબતો હોય, ભગવાને દૂર કરે. અને વિશેષમાં નકારાત્મક ઉર્જાઓ સમાપ્ત થાય છે. ભગવાનની શક્તિ, એનો પ્રભાવ વધતો જાય છે. માટે બહુ નાની એવી વાત છે. ઘણા બધા પ્રસંગો, ઘણા બધા મુદ્દાઓ આવા શાસ્ત્રોમાં, બ્રહ્મપુરાણમાં, બ્રહ્માંડ પુરાણમાં આવા ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે. પણ એક વિશેષ ઉપાય સહજ થઈ શકે અને હારે હારે ભગવાનનું ભજનનો સહારો રાખવો, સાથે સાથે પુરુષાર્થનો સહારો રાખવો. આ ત્રણ વસ્તુઓને સાથે રાખીએ એટલે ઘણી બધી તકલીફોથી, ચિંતાઓથી આપણે દૂર થઈ શકીએ. પરિવારમાં કલશ, કંકાસ વગેરે બધું હોય એનું એક કારણ સ્વભાવ છે, એક એનું કારણ આપણી નબળી વાણી છે. વાત કથામાં આપણે કરેલી. તો એ બધું પણ આપણે છોડીએ, એનાથી દૂર થઈએ તો આપોઆપ બધી જીવનમાં શાંતિ થવા લાગે. એક પ્રયોગ માત્ર કરીને બેસવું ન રહેવું. એને માટે જે કરવું ઘટે, એને માટે જે આપણા ભાગમાં આવતું હોય એ કાર્ય આપણે પૂર્ણપણે કરવું જોઈએ. એક બિલ્ડિંગ બનાવવા માટે જેના ભાગમાં જે કામ આવતું હોય એને એ કામ કરવા પડે. સેન્ટિંગવાળા હોય સેન્ટિંગનું કામ કરે, ચણતરવાળા ચણતરનું કામ કરે, ફર્નિચરવાળા ફર્નિચરનું કરે, ઇલેક્ટ્રિકવાળા ઇલેક્ટ્રિકનું કરે, પ્લમ્બિંગવાળા પ્લમ્બિંગનું કરે, કલરકામવાળા કલરકામનું કામ કરે. એ બધા જ કામ ભેગા થાય ત્યારે એક મકાન બને. એ રીતે આ જીવનરૂપી મકાન, એમાં પણ બધા સાધનોની જરૂર પડે. એક વર્ગ એવો છે કે માત્ર પુરુષાર્થ કરવામાં જ માને છે, એ બીજામાં નથી માનતો. તો પુરુષાર્થ એનું ફળ બહુ અલ્પ છે. નથી એમ નથી કહેતો, છે પણ અલ્પ સંખ્યામાં છે. પુરુષાર્થની સાથે ભગવાનની આરાધનાનું બળ રાખો. તમારી 1 રૂપિયાની પુરુષાર્થ કરવાની જે વૃત્તિ છે એની સામે 10 રૂપિયાનો ફાયદો ભગવાન તમને આપશે. પુરુષાર્થ, એની સાથે ભગવાનની આરાધના, ભગવાનની પ્રાર્થના, એની સાથે શાસ્ત્રમાં બતાવેલા કોઈ નાના મોટા ઉપાયો, એનો પણ થોડો સહારો લઈએ. ખોટી જગ્યાએ આપણે દોડધામ ન કરીએ કે ખોટી અંધશ્રદ્ધામાં ન જોડાઈએ, પણ જે બાબત કે જે વાત શાસ્ત્રની સાથે જોડાયેલી છે, પરમાત્માના સંબંધ સાથે જોડાયેલી છે, જેમાં આપણું કે બીજા કોઈનું અહિત નથી, કોઈનું શોષણ નથી, એવા તમામ ઉપાયો કરવા એ હિતાવહ છે. એ અંધશ્રદ્ધા નથી, એ જ સાચી શ્રદ્ધા છે.